નમસ્કાર મિત્રો, અમારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની દુઃખદ ખબર સામે આવી રહી છે। કેનેડામાં ઓન્ટારિયો પોલીસની એક કાર દારૂની દુકાનમાંથી ચોરી કરનાર ચોરને પકડવા માટે રોંગ સાઈડમાં આવી જતા અનેક કારો ટકરાઈ હતી, જેમાં કેનેડા ફરવા ગયેલા ભારતીય દંપતી અને તેમના 3 મહિનાના પૌત્ર સહિત 4 લોકોના મોત થયા હતા। તો મિત્રો, ટોરોન્ટોથી 50 કિલોમીટર પૂર્વ વ્હાઇટ બાયમાં હાઈવે નંબર 401 પર થયેલા અકસ્માતમાં અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થવાની સાથે ઓન્ટારિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ SIUએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં 60 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલા પણ સામેલ છે, જે ભારતથી આવ્યા હતા। જો કે મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી। લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, તેમ પોલીસ એક નિવેદનમાં જણાવ્યું છે કે SIUએ જણાવ્યું હતું કે દંપતીનો 3 મહિનાનો પૌત્રનું પણ અકસ્માતમાં મોત થયું છે। આ અકસ્માત પછી કલાકો સુધી હાઈવે નંબર 401 બંધ રહ્યો હતો। તો મિત્રો, આજના દિવસ માટે આટલું। વધુ માહિતી માટે અમારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર બન્યા રહો અને તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।